હાય ગાઈસ, તો કેમ છો બધા મજામાં? અને આજનો વિડીયો અમારો અહીંથી શરૂ થાય છે ધારેથી. અને આવ્યા હતા અમે ખોડિયારમાંના મંદિરે. આ જોઈ લો તમે, આ વ્યૂ ચેક કરો. અહીંયા છે અમારી ગાંડી ગીર ધાર. આમાં હાવજ બધું રહે. આમાં આ વ્યૂ ચેક કરો તમે. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. ને આ પણ આગળ અમે જવાના છીએ. ધારમાં અમને એક વીસી જોવા મળ્યો તો એ અમે તમને બતાવીએ. દોસ્તાર અહીં જોઈ લો. અહીંયા તો એક વીસી હતો. આ જો આ વીસી છે. આ જરૂર આ તમને વીસી દેખાતો હોય. અહીંયા અમને આ જોવા મળ્યો તો જોઈ લો. જોઈ શકો છો તમે. આ વીસી છે, જોઈ લો. આવું ગાંધીગીરમાં એ મળતું રહે. આ ગાંધીગીરમાં એ બધું મળતું રહે. અને આ લોકેશન પછી એક નંબર છે. અહીંયા તમે આવો તો તમને બહુ મજા આવે. આ જોઈ લો. આ જોઈ લો ભાઈ, બકરાન બધું ચરે છે. ને આપણે આ ભાઈનું આપણે પૂછીએ. આપણે તમે શું કામ કરો છો? આ ભાઈ તમે થોડુંક ચોતો ભાઈ શું કામ કરો તમે? મામે જો ગોતે વનસ્પતિ જો દવા में काम आता है. આ વનસ્પતિ ગોતે છે ભાઈ. એક મામે જો છે આમાં, એ આપણને જડતો નથી. આ મામે જો કંઈક આવું હોય છે ધારુમાં બહુ મળે આવો. ને આની પેલા ફાંકી બનાવતા માણસો, જૂના જમાનામાં પેલા ફાંકી બનાવતા. આ જોઈ લો તમે લોકેશન. એની ફાંકી પર બને અને તાવ આવ્યો ત્યારે વાટીને પીવાથી પણ તાવ સારો થઈ જાય છે. એનાથી બીમારી પણ ઘણી મટે છે. અને એ આ ભાઈ ગોતે છે પણ એને જડતો નથી. આગળ જડે તો આગળ એને બતાડીએ. આપણે વિડીયોમાં બતાડીશું. મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અમને હવે મામે તો જડી ગયો છે ને અમે જઈએ છીએ જોવા. આગળ અમે તમને વિડીયોમાં પણ બતાડીએ કેવું હોય. આ જોઈ લો તમે, આવી કેળિયું હોય. આ લોકેશન ચેક કરો. આ સાઈડ અમે ધારની પાછળ આવી ગયા હતા. આ બાવળીઓ મોયા ને આ જોઈ લો. આ ભાઈ ને મામે તો જડી ગયો છે. આ જોઈ લો આ મામે તો આ એક પ્રકારની ઔષધિ છે. આવી હોય, જોઈ શકો છો તમે. નાનથી તાવ ને બધું મટી જાય છે. આપણને મામે તો જડી ગયો છે ને તમે જોઈ લીધો. એનાથી તાવ ને બધું વહી જાય છે. ને એના પેલા હુકવીને ફાંકી પણ કરે છે. એટલે આપણે તમને બતાડ્યો છો મામે જો. અને આવી ધારુમાં જ મળે. આવું હોય ને એમાં એ ગોતવો પડે. આમાં મામે તો ઘણું હોય પણ આપણને દેખાય નહીં. આ જો આને એવું મામે તો કહેવાય. આમાં ઘણું હોય પછી આપણને દેખાય નહીં. ધારમાં જ હોય. ને તમારે એ સાઈડ ધાર ગાંધીગીર એવું હોય તો એમાં જવાનું ગોતવા. એમાં મળે છે. દેખાડો ભાઈ. આ જોઈ લો આવો છે મામે જો. ને આ ધારમાં મળી જાય તમને. અને એનાથી તાવ ને વાવ ને બધું વહી જાય. ને અમને જોવા મળ્યા છે વીવડા. ને અમે જઈએ છીએ વીવડા બધું. એ તમે ચેક કરજો, મસ્ત વીવડા છે. ને આપણે જઈએ છીએ વીવડા તરફ. અને મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આ આપણને આગળ વીવડા પણ છે ને આપણે જઈએ છીએ. જોઈ લો તમે. આ જોઈ લો હવે બકરા પણ હારું હાયલા આવે. આ ભાઈની હારું હારે આપણે હાયલા જઈએ છીએ. ને અહીંયા ત્યાં વીવડા છે ભાઈ. ક્યાં છે વીવડા? બતાડો તો. આ જોઈ લો તમે. આ ચેક કરો તમે. આ પાણકામાંથી પણ પાણી આવે. જોવો આ પાણકામાંથી પણ પાણી આવે છે. ને આ પાણકા છે. ને અહીંયા જોઈ લો આ વીવડા છે.
પીવા માટે આ ધારમાં વીવડા હોય ને આમાં આ પાણી શુદ્ધ કહેવાય, પી શકો છો આપણે. આ પાણકામાંથી નીકળેલું પાણી આ પાણકામાંથી નીકળેલું પાણી કહેવાય. આમાંથી પાણી નીકળે, ચોમાસું હોય તે આમાં પાણી ભરાઈ જાય બધે. અહીંયા આપણે આવા પાણકા કેટલા આપણા પાણકામાં ઘણા છે અને આમાં જ બધેથી પાણી આવે ને એમાં વીવડામાં ભરાય. આપણે આમાં આ ધાર આગળ પછી બહુ જવાય એમ છે નહીં, એટલે એ સાઈડ પર હાવજની બીક રહે એટલે આપણે અહીંયા જતા નથી અત્યારે. અમે આગળ દેખાડીએ તમને. નીકળું પાણકામાંથી ને જ પાણી આવે એમાં. એ નીકળ્યા પાણકામાંથી ને જ પાણી આવતું એમાં, એટલે આપ જોઈ લો. આ ચેક કરો તમે. આ બધું પાણી પાણકામાંથી આવે, તમે જોઈ શકો છો. આ જોઈ લો. આ પાછળનો વ્યૂ ચેક કરો. આવી રીતે અહીંયા પાણી છે. આ જોઈ લો. હવે આ પાણકામાં પાણી પીરું ને પીવાય એવું શુદ્ધ પાણી છે. હરખું લઈ લે. શુદ્ધ પાણી છે, જોઈ શકો છો. ના પવન પણ આમ મસ્ત આવે. આમ જોઈ લો. અહીંયા માલ પણ ચડે છે. આ એક તળાવ છે, પછી બહુ આખું છે. આપણે ઝૂમ કરીને બતાડીએ. એક સાઈડ ઈ સાઈડ જાશું આપણે. જ્યાં ભૂતરાદાનું મંદિર છે એ આપણે બીજા બ્લોકમાં જાવું. આગળ આવેલા જઈએ છીએ. આ જોઈ લો ભાઈ, આવા ખાડા હોય એમાં આપણે ધ્યાન રાખવું પડે, નકર હરી જાય આપણે પાણકામાં. આવા ખાડા ભેગા હોય એમાંથી આપણે આમાં જોઈ લો ભાઈ, આમાં નીકળે બધે પાણકામાં જ પાણી હોય ને આ પીવાય એવું પાણી હોય. પછી આમાં આપણે પાણી પીવાય નહીં ને આ મીઠું નક્તર કહેવાય. અહીંયા ભાઈ આખી એલંટી છે, એ તમને દેખાતી નહીં હોય. ને અહીંયા પાછળ એક મસ્ત લોકેશન છે. અહીંયા અમે જગ્યાએ આગળ જઈશું. અમે અહીંયા મંદિરે જઈને હવે તમને મળશું આગળ. આ જોઈ લો તમે, હું તમને ખેતરું બતાડું આગળ. ત્યાં આગળ એક નંબર ખેતર છે. આ બધા ધારમાંથી પાણી નીકળીને આમાં જાય છે. આ જોઈ લો. આ ખાડો આખો ભીડો, પણ અત્યારે વરસાદ ઓછો છે એટલે આખો ખાડો નથી ભરાતો. ને અહીંયા છે ધાર અને એમાં હાવજ રહે છે એ સાઈડ બધે. એટલે આપણે અત્યારે જાવું નહીં, આપણે બીજા હોય હારે તે જાવું. ને આપણે અત્યારે જાય છે મંદિર બાજુ હાલ્યા જઈએ છીએ. ને આમાં પાણકામાં પણ બધે પાણી આવે છે. આમ જોવો તમે, આ પાણકામાં જ બધે પાણી હોય ને આમાં મજા પણ એવી આવે. જોઈ લઉં. આ જોઈ લો. અમને ધારમાં તકમરિયા પણ મળ્યા છે. આ તકમરિયાનો છોડવો કહેવાય. આમાં નાના નાના કાળા બીજ હોય. આપણે આનો શરબત બનાવી આમાં આપણે શરબતમાં નાખીને આને પી શકીએ છીએ. આનું બને છે. તમે થોડીક ભાઈ માહિતી આપો શું થાય આનું. આપણે આલું સિકંજી પી અને આપણે આવડું યુઝમાં લઈએ છીએ. આમાં ઝીણા ઝીણા દાણા હોય એને આપણે યુઝમાં લઈએ સિકંજીમાં. આપણે એના કહેશું કાળા અત્યારે મેં તો કાળા નથી, પણ અત્યારમાં થોડા દાણા છે એટલા માટે આપણે કાળા થાવું તો આવશું. એટલે અત્યારે અમે ખોડિયાર મંદિરે તમને દર્શન કરાવીશું. હેલો, અમે જઈએ છીએ ખોડિયારમાંના મંદિરે. હવે અમે મળીએ તમને ત્યાં જઈને. બાય. પહોંચી ગયા ખોડિયારમાંના મંદિરે ને હવે અમે તમને દેખાડશું કે હવે તમે દર્શન કરી લેજો. જોઈ શકો છો તમે. આ પૂગી ગયા છીએ અમે ખોડિયારમાંના મંદિરે. દર્શન કરી લેજો તમે. અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. આ ખોડિયારમાંનું મંદિર અહીંયા છે શીતળાઈમાં. અને આ હાટમ છે એટલે શીતળા હાટમ આ બધા અહીંયા આવે છે. દર્શન કરી લેજો તમે. જોઈ શકો છો અહીંયા બાજુમાં છે અહીંયા બાજુમાં છે ઓલો છે મૂર્તિ છે હનુમાન દાદાની.
ને અહીંયા ઉપર કંઈ છે નહીં, અહીંયા પતરા નાખ્યા હતા પવન બહુ આવતો છે તો ઉડી જાય. હવે હું તમને વ્યૂ ચેક કરું એમાં. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ.